હવે વાત કરવી છે જૂનાગઢની। જૂનાગઢમાં ભૂતનાથ મંદિરે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભાગવતની પૂર્ણાહુતિ અવસરે ધર્મસભાનું આયોજન કરાયું હતું। આ ધર્મસભામાં અનેક સાધુ સંતો હાજર હતા। જૂનાગઢમાં ધર્મસભામાં મહેશગીરી બાપુએ હુંકાર કર્યો, હું જે પણ કહીશ તે ભાગવત પર હાથ મૂકીને કહીશ। સનાતનના ટુકડા થાય તે સહન નહીં કરું। એ પણ કહ્યું કે વિધર્મીઓથી ગિરનારને બચાવવું છે। સત્ય અને ધર્મને હું વળગી રહીશ। પાખંડ ન કરવાનો મંત્ર મને ગુરુ દ્વારા મળેલો છે, તેવું મહેશગીરી બાપુએ કહ્યું। આ ભક્તોના ચરણોમાં વંદન કરું છું, આ માતાઓ બહેનોના ચરણોમાં વંદન કરું છું। આજે તમારો દીકરો બોલી રહ્યો છે એમ સાંભળજો મને। કદાચ મારા ભાષામાં કોઈ એવી વાત આવી જાય તો દીકરો સમજીને માફ કરીને મને સાંભળજો, બસ એટલું કહું છું। અમને બીજું યુદ્ધ લડવાનું છે સાહેબ, આ વિધર્મીઓથી गिरनार बचावो છે साहब। विधर्मियों से इस गिरनार को बचाना है। हम सबको एकत्रित होकर ही चलना पड़ेगा। सनातन के टुकड़े मैं नहीं सहन कर सकता। तो आज उस भाव से मैं बात कर रहा हूं। सबसे पहले संतों का वंदन करके आशीर्वाद लेकर, आपका आशीर्वाद लेकर के, और पत्रकारों को बहुत बहुत मैं अपने हृदय से स्वागत करता हूं। आज का ये बात जो कुछ भी मैं कहने जा रहा हूं, मैं दो हाथ जोड़ करके विनती करता हूं इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी से, इस देश के गृह मंत्री अमित शाह जी से, और इस राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल से।